મિત્રો આજે 3 ઓક્ટોબર છે અને આજે આપણે મગફળી ઉપાડવાની ચાલુ કરી અને વાતાવરણમાં જ પલટો આવ્યો. વરસાદ રોકાઈ ગયો, એકદમ બંધ થઈ ગયો. પણ આ ખેતર જો આવી રીતના લેલું છે, બહુ ગારો છે, એટલે ટ્રેક્ટરથી મગફળી નીકળે એમ નથી. તો હાથથી ઉપાડવાની ચાલુ કરી આપણે. અને આપણે જે ફાલ છે એવો આવો કંઈક છે, ગારો છે, એટલે જો દોડવા દેખાય છે, ગારો વધારે છે, બેરો ધૂળ આવે લીલી. ને મજૂર આપણે છે આજે 16 જણા છે, આમ ટોટલ 16 જણા છે. આ એનો ટ્રેક્ટર લઈને આવ્યો ભાઈ, એમાં 16 જણા આવ્યા. અને એમ માનો કે કલાકની અંદર તો 1.5 વીઘો જેવી તો ઉપાડી નાખી મગફળી 1 કલાકમાં. કારણ કે આમટા મજૂર હોય એટલે ઝડપ થાય છે. આજે વરસાદે વરાપ આપી એટલે લગભગ ખેડૂત મગફળી ઉપાડવામાં વેરગા. અને મજૂર ઘણા બધી છે. જો આ બાજુનું ખેતર છે એમાં પણ 11-12 જણા છે, મગફળી ઉપાડે જ છે. અને આપણા મજૂર અહીંયા બીજા ખેતરમાં આવી ગયા છે. આપણા 16 જણા છે એ લગભગ આજે આપણે 10 વીઘાની મગફળી છે, તો કદાચ થોડી ઘણી રહેવા દે, બાકી ઉપાડી નાખીએ એવો અંદાજ છે. એટલે વરાપ દીધી, જો આમાંથી વરસાદ ન આવે તો આમાં ખેડૂતોને કંઈક હાથમાં આવશે, બાકી કઠણાઈ છે ખેડૂતની.